નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા ભસ્મ બુધવારની ઉજવણી કરે છે. આજથી આરંભાતી તપઋતુ એ પસ્તાવાની ઋતુ છે. ઈશ્વર ભણી પાછા વળવાની તક છે. ઈશ્વર સાથે સમાધાન કરવાની ઘડી છે. દયાળુ અને કૃપાળુ ઈશ્વરની રહેમ નજર જ માનવ હૃદયમાં પશ્ચાતાપ પ્રેરે છે. તપઋતુ દરમિયાન આપણા ઉપવાસ, ભક્તિ, તપ, યાત્રા, દાન કે દયા ધર્મના કાર્યો ઈશ્વર સાથે સુમેળ અને માનવ સાથે મનમેળના પ્રતીકો છે. ઈશ્વર સાથે એકરૂપતા સાયુજ્ય સાધવાના માધ્યમો છે. આખરે તો ઈશ્વર સાથેનું ઐક્ય જ તપઋતુનું સાચું સાધ્ય છે અને પશ્ચાતાપ એવી ઈશ્વરગમ યાત્રાનું પ્રથમ પગથિયું છે. આજનો પહેલો શાસ્ત્રપાઠ તપઋતુને અનુલક્ષીને ભક્તને પ્રભુ પ્રત્યે પાછા વળવાની હાકલ કરે છે. પૈગંબર યોએલ સૌપ્રથમ પ્રભુની ઓળખ આપે છે. પ્રભુ કરુણાનો સાગર છે. પછી પશ્ચાતાપ કરવાનો કાર્યક્રમ ઘડી આપે છે. આ કાર્યક્રમો તપઋતુમાં આયોજી શકાય. દાખલા તરીકે ઉપવાસ, ધર્મ સંદેશ, આત્મસંયમ. યોએલ પુરોહિતોને ભક્તો માટે પ્રભુને પ્રાર્થના કરવાની વિશિષ્ટ કામગીરી સોંપે છે. આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ પ્રભુના એલચી બની ભક્તને પ્રભુ સાથે સમાધાન કરી લેવા આગ્રહ કરે છે. પાઉલને મતે તપઋતુ પ્રભુની પ્રસન્નતાની ઘડી છે, મુક્તિનો દિવસ છે. તપઋતુમાં પ્રભુ ભક્ત પર અઢળક કૃપાઓ વરસાવે છે. ભક્તે તો માત્ર એમાં ભીંજાવાનું જ છે. ઈસુ ખ્રિસ્ત આપણા પાપો હરી લે છે. આપણે તો આપણા પાપો ફક્ત ધરી દેવાના જ છે. આજના શુભ સંદેશમાં તપઋતુમાં આચરી શકાય એવા 3 સત્કૃત્યો સૂચવે છે: દાન, પ્રાર્થના અને ઉપવાસ. ઈસુના સમયમાં ભક્તો આ 3 સત્કૃત્યો કરતા હતા, પરંતુ ભક્તોનો આશય લોકોમાં પોતાની વાહવા થાય એ હતો. એટલે એ 3 સત્કૃત્યો પ્રભુને પ્રસન્ન કરી શક્યા નહોતા. ઈસુ શીખવે છે કે આ 3 સત્કૃત્યો ગુપ્તમાં કરવા. ગુપ્ત વાતોને જાણનાર એકમાત્ર પ્રભુ એનો બદલો આપશે જ, અને આપણી આજથી શરૂ થતી તપઋતુ અચૂક સફળ થશે. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.